આવો મન મોહના આવો નંદ નંદના ગોપીઓ કે પ્રાણ ધન રાધાજી કે રમણા આવો મન મોહના આવો નંદ નંદના ગોપીઓ કે પ્રાણ ધન રાધાજી કે રમણા गोपियों के प्राण धन राधा जी के रमणा गोपियों के प्राण धन राधा जी के रमणा गोपियों के प्राण धन राधा जी के रमणा आवो मन मोहना आवो नंद नंदना गोपियों के प्राण धन राधा जी के रमणा है आओ मन मोहन उवाच તો અયોધ્યાની બાજુમાં નૈમિષારણ્ય વનની અંદર 88,000 ઋષિઓની મધ્યમાં જે સૂત નામના પુરાણિક કહે છે કે હે ઋષિવૃંદ સાવધાન ભાગવતજીના મુખ્ય શ્રોતા ભાગવતની કથા સાંભળનાર કે જેમણે 7 દિવસ સુધી ગંગાના કિનારે ભાગવતની કથા શ્રવણ કરી અને એમના દ્વારા મુક્તિની પ્રાપ્તિ થઈ એવા પરીક્ષિતના જન્મની કથા કરી. કૌરવ અને પાંડવનું ભીષણ યુદ્ધ થયું અને કૌરવ અને પાંડવના યુદ્ધ દ્વારા કૌરવનો વિનાશ થયો, પાંડવોનો વિજય થયો. પણ અશ્વત્થામાએ પોતાના અપમાનનો બદલો લેવા માટે અભિમન્યુના પત્ની જે ઉત્તરા હતા એમના ઉપર બ્રહ્માસ્ત્ર છોડ્યું છે. ઉત્તરા દોડી અને ભગવાનના શરણે આવ્યા. ઉત્તરા ભગવાન પરમાત્માના શરણે આવે છે કે હે પ્રભુ, મારા તરફ જે તેજ આવે છે એ તેજથી તમે મારું રક્ષણ કરો. આ તેજની અંદર કદાચ જો મારું મૃત્યુ થાય ને તો મને એનો કોઈ ભય નથી, પણ હે પ્રભુ, મારા ઉદરની અંદર જે બાળક છે ને બાળકને કંઈ ન થવું જોઈએ, એ બાળકનું તમે રક્ષણ કરો. ભગવાનના શરણે આવ્યા છે ઉત્તરા અને ભગવાન સમજી ગયા કે આ તેજ છે બીજું કોઈ નહીં, આ તો અશ્વત્થામાએ છોડેલું બ્રહ્માસ્ત્ર છે. ભગવાન પરમાત્માએ અંગૂઠા જેવડું સ્વરૂપ લીધું, અંગૂઠા જેવડું રૂપ લઈ અને ઉત્તરાના ગર્ભની અંદર ઉદરની અંદર પ્રવેશ કર્યો. ઉત્તરાના ઉદરની અંદર જે બાળક છે એમને ફરતી બાજુ તેજનું રક્ષણ કર્યું. તેજથી રક્ષણ કરી બ્રહ્માસ્ત્રને શાંત કર્યું, એ બાળકનું રક્ષણ કર્યું. તો આ કથા છે મારી અને તમારી છે કે જ્યારે આ જીવ છે એ પણ માતાના ઉદરની અંદર હોય ને ત્યારે ભગવાન પરમાત્મા આવીને માતાના ઉદરની અંદર મારું ને તમારું રક્ષણ કરે એવું કહેવા માંગે છે. આપણી કથા છે આ જીવનું રક્ષણ કર્યું અને ભગવાન પછી દ્વારકાની અંદર જાય. કુંતાજીને પહેલા આશીર્વાદ આપ્યા, ભીષ્મને દર્શન આપ્યા, આશીર્વાદ આપ્યા. ભગવાન દ્વારકાની અંદર જતા રહ્યા અને યુધિષ્ઠિર મહારાજ હસ્તિનાપુરના રાજા બન્યા. અને સમય વ્યતીત થયો અને સમય જતા ઉત્તરાના ઉદરની અંદર ભગવાન પરમાત્માએ જે બાળકનું રક્ષણ કર્યું હતું એ બાળકનો જન્મ થયો. જન્મતાની સાથે એમને ફરતી બાજુ દ્રષ્ટિ કરી, ચારે દિશાઓની અંદર એમણે જોયું અને એટલા માટે બાળકનું નામ પરીક્ષિત એવું નામ રહ્યું. જે કથા આપણે ગઈકાલે શ્રવણ કરી.
ભાગવતની અંદર આવી કથા બતાવી છે, કારણ કે ભાગવત છે એ ભક્તિ પ્રધાન ગ્રંથ છે, અને એટલા માટે એવું ભાગવતની અંદર લખાણ બતાવ્યું છે કે ભગવાન પરમાત્મા ઉત્તરાના ઉદરની અંદર જઈ અને અશ્વત્થામાના બ્રહ્માસ્ત્રથી એ બાળકનું રક્ષણ કરે. પણ મહાભારતની અંદર કથા થોડી અલગ બતાવેલી છે. મહાભારતમાં એવી કથા બતાવી છે કે બાળકનો જ્યારે જન્મ થાય છે અને ત્યારે બાળક મૃત્યુ પામેલું હોય છે, જન્મતાની સાથેનું મૃત્યુ થઈ ગયું હોય છે, અને ત્યારે દોડી અને ઉત્તરા આવે છે. ઉત્તરાએ આવી અને કહ્યું છે ભગવાનને કે હે પ્રભુ, આજે તમે ધર્મના પક્ષે રહ્યા, તમે પાંડવોના પક્ષે રહ્યા, અને આજે આ પાંડવનું એમનો વંશ વધારનારા છેલ્લો આ બાળક છે, અને જો એ પણ મરેલો જન્મ છે ને તો તમને કાલ સવારે કોઈ માનશે નહીં, તમે રક્ષણ કરો. અને ત્યારે ભગવાન કૃષ્ણએ હાથની અંદર જળ લઈ અને પ્રતિજ્ઞા કરી છે કે હસી મજાકની અંદર પણ જો કોઈ દિવસ મેં કોઈ મિથ્યા વર્તન ન કરેલું હોય તો આ બાળક છે ને જીવતો થાય. યુદ્ધની અંદર મેં ક્યારેય પીઠ ન બતાવી હોય. આ તો આપણે એવું બોલીએ ખાલી માત્ર એક કથા રસવાહી બને, ભાવવાહી કથાની અંદર રસ જળવાઈ રહે એટલા માટે એવું બોલીએ કે જ્યારે કાળિયવન મથુરા ઉપર ચડાઈ કરે જરાસંઘ અને કાળિયવન, ત્યારે ભગવાન રણ છોડીને ભાગ્યા, એટલા માટે એમનું નામ રણ છોડ એવું પડ્યું. પણ રણ છોડીને ભાગ્યા એવું નહીં, જે રણે શુંડ ઇતિ રણ છોડ, જે રણમાં શુરવીર છે એવા ભગવાન છે રણ છોડ. એ રૂક્ષ્મણીનું હરણ કર્યું ભગવાને, એ રૂકમૈયાથી ડરીને નહીં, એ તો રૂક્ષ્મણીની એવી ઈચ્છા હતી કે પ્રભુ તમે આવીને મારું હરણ કરો. પણ ભગવાને માધવપુરનું ઘેડ આવી અને પછી રૂકમૈયા સામે યુદ્ધ કર્યું. રૂક્ષ્મણીને કહ્યું કે દેવી, હું કઈ કાયર નથી, ડરપોક નથી, હું તમારા ભાઈ સામે યુદ્ધ ન કરી શકું, હું યુદ્ધ કરી શકું એમ છું. ભગવાન ક્યારેય યુદ્ધ ભૂમિમાં પીઠ બતાવીને ભાગ્યા નથી. આ પરીક્ષિતને જીવતો કર્યો ને એ મહાભારતમાં એવી કથા છે. ભગવાને એક પ્રતિજ્ઞા કરી હાથની અંદર જળ લઈને, મેં ક્યારેય ધર્મને છોડ્યો ન હોય, હંમેશા માટે મેં ધર્મપૂર્વક જો નિયમપૂર્વક મેં પાલન કર્યું હોય તો આ બાળક છે એ જીવતો થાય. હંમેશા માટે મેં જો બ્રાહ્મણોને પૂજ્યા હોય, બ્રાહ્મણોને મેં આદર્શ માન્યા હોય તો આ બાળક છે જીવતો થાય. હંમેશા માટે મેં સત્યનું પાલન કર્યું હોય, આવી પણ ભગવાને પ્રતિજ્ઞા કરી. આપણને એવું થાય કે ભગવાન કૃષ્ણ ખોટું બોલ્યા, એ વાત ખોટી છે. યુદ્ધની અંદર ભગવાને નિયમો તોડ્યા તો એ વાત પણ ખોટી છે. ભગવાને ક્યારેય નિયમોનો ભંગ કર્યો નથી. તો એવું થાય કે ઘણી વખત આપણને એવું થાય કે ભગવાને નિયમો તોડેલા છે, પણ પરમ સત્યને ટકાવી રાખવા કદાચ નાનકડા સત્યનું બલિદાન આપી શકેલું હોય તો એને નિયમ તોડ્યો ન કહેવાય. આવી રીતના વાત કરીએ કદાચ ન સમજી શકાય, પણ ઉદાહરણ આપું. તમે કોઈને કહ્યું હોય, આપણા યજમાન પરિવારને કહ્યું કે અરે આવતીકાલે તમારે ત્યાં કથાની અંદર હું ચોક્કસ આવીશ જ, અમારું તમને વચન છે, વચન આપી દીધું, નિયમ બંધ થઈ ગયો કે હું તમારી આ કથાની અંદર આવીશ. આવું આપણે વચન આપી દીધું. કોઈ પણ જગ્યાએ ક્યાંય પ્રસંગમાં કોઈને કે કોકની ઘરે લગ્ન હોય, એ લગ્નની અંદર જવાનું આપણે એમને વચન આપ્યું, તમારી ઘરે હું અવશ્ય પધારીશ, આવીશ. પણ ઘરના સંજોગો એવા થઈ જાય, ઘરે કોઈ વ્યક્તિ બીમાર પડી જાય અને તાત્કાલિક એને દવાખાને લઈ જવાનું થાય તો તમારે શું કરવું પડે? દવાખાને પેલા જવું પડે, ઘરના વ્યક્તિને લઈ જવા પડે. તો એનો અર્થ એવો થયો કે તમે ઓલા વ્યક્તિને આપેલું વચન તમારું તૂટી ગયું. અને એવું કરવું પડે કારણ કે ત્યારે તમારો ધર્મ છે, પ્રાયોરિટી એને આપવી પડે. જે વ્યક્તિને જરૂરિયાત છે એ સત્યને ટકાવી રાખવા માટે તમે પેલું વચન આપેલું હતું એ સત્યને એકને તમારે તોડવું પડે. એમ ભગવાન પરમાત્માએ કદાચ એવું બની શકે આપણી નજરમાં કે નિયમો તોડ્યા છે યુદ્ધના, પણ પરમ સત્યને ટકાવી રાખવા માટે ભગવાન એવું કરી શકે. પણ અહીંયા સાબિત થાય છે કે ભગવાને ક્યારેય અસત્યનું આચરણ નથી કર્યું. હાથની અંદર જળ લઈને ભગવાન રડતા રડતા બોલ્યા છે કે અર્જુનના વિરોધમાં મેં લેશ માત્ર પણ ક્યારેય વિચાર્યું ન હોય, અને હંમેશ અર્જુનનું સારું થાય, કારણ કે અર્જુને ધર્મના પક્ષે હતો. એટલા માટે ભગવાનનું એવું કહેવું છે કે ધર્મનું હંમેશને માટે સારું થાય. આવું જ મેં જો વિચાર્યું હોય ને તો આ બાળક છે સજીવન થાય.
અને ભગવાને પાંચમી પ્રતિજ્ઞા એવી પણ કરી છે કે મેં કંસ અને કેસી દૈત્યને જો નિયમપૂર્વક ધર્મપૂર્વક એમને હણેલા હોય, કોઈ સત્તાની લાલચ માટે નહીં. ભગવાને કંસને માર્યો કોઈ મથુરાની સંપત્તિ નથી જોતી કે મને મથુરાની ગાદી મળી જાય એટલા માટે કંસને માર્યો, તો કે નહીં, કંસને મારીને ભગવાને મથુરાની ગાદી પાછી ઉગ્રસેનને કંસના પિતાને સોંપી દીધી. ભગવાને ક્યારેય રાજ નથી કર્યું કે મેં કંસ અને કેસી દૈત્યને જો ધર્મપૂર્વક એને હણેલા હોય, એમને મારેલા હોય ને, તો આ બાળક છે જીવતો થાય. અને ત્યારે પરીક્ષિત છે જીવતા થયા. તો મહાભારતમાં એવી પણ કથા બતાવી, ભગવાને આવી પ્રતિજ્ઞાઓ કરી. તો પરીક્ષિત મહારાજનો જન્મ થયો છે. મોટા થયા પરીક્ષિત. ઈરાવતી નામની એક રાજકુમારી સાથે એમના લગ્ન થાય છે અને તેમને ત્યાં સંતાનો થયા. એમનું નામ છે જન્મેજય. જન્મેજય ઇત્યાદિ બાળકો થયા. પરીક્ષિત રાજા યુવાન થયા, લગ્ન થયા, એમને ત્યાં પણ બાળકો થયા. અને યુધિષ્ઠિર ઇત્યાદિ બધા પાંડવો છે ધર્મપૂર્વક નિયમપૂર્વક પ્રજાનું પાલન કરે. બધી જગ્યાએ ધર્મની સ્થાપના છે. અને યુધિષ્ઠિર મહારાજ એક વખત હસ્તિનાપુરની ગાદી ઉપર બિરાજમાન હતા અને ત્યારે એમને અપશુકનના દર્શન થાય છે. અઘટિત ઘટનાઓ દેખાય છે. અને ત્યારે યુધિષ્ઠિર મહારાજ વિચાર કરે કે હમણાં દ્વારકાથી ઘણા સમયથી આ કઈ સમાચાર નથી. એ કૃષ્ણ તો કુશળક્ષમ હશે ને. અર્જુનને કહે છે કે અર્જુન, તમે દ્વારકા જાઓ ને, આપણો કૃષ્ણ તો મજામાં છે ને, હમણાં ઘણા સમયથી એના કઈ સમાચાર નથી. અને અર્જુન આવે છે દ્વારકા. અને અર્જુન દ્વારકા આવે ત્યાં શું થયું? ત્યાં તો ભગવાનની લીલા બધી પૂરી થવાની તૈયારી છે. ભગવાન કૃષ્ણ છે દ્વારકાધીશ. એમના પુત્ર શાંબ ઇત્યાદિ યાદવો છે. એક વખતે વનની અંદર નીકળે છે, કારણ કે આ બધી ભગવાનની જ લીલા છે. ભગવાનની એવી ઈચ્છા હતી. ભગવાને વિચાર કર્યો કે મારા તમામ કાર્ય પરિપૂર્ણ થઈ ગયા. સૃષ્ટિ ઉપર ધર્મની સ્થાપના થઈ, પૃથ્વી ઉપર અધર્મનો નાશ કર્યો. બ્રાહ્મણોના શ્રાપને નિમિત્ત બનાવીને ભગવાન હવે સ્વધામગમનની તૈયારી કરે. કારણ કે ભગવાને વિચાર કર્યો કે જો હું આ પૃથ્વી છોડીને જતો રહીશ ને, તો પછી આ યાદવોને કોઈ જીતી નહીં શકે. એવી પણ એક કથા છે. ને બીજું, જે બધા યાદવો હતા એ યાદવો કોઈ સામાન્ય યાદવો નહીં, એ સાક્ષાત સ્વર્ગના દેવતાઓ હતા. અને ભગવાન જ્યારે જ્યારે આ પૃથ્વી પર અવતાર ધારણ કરે ને, ભગવાન અવતારો લે ત્યારે ભગવાન એકલા ન આવે, તમામ દેવતાઓને પોતાની સાથે લઈ આવે. ભગવાને રામ તરીકે અવતાર લીધો. એ રામા અવતારમાં ભગવાનની સાથે મદદરૂપમાં જેટલા વાંદરાઓ હતા એ વાંદરા સમજીને ભૂલ ન કરતા, એ સ્વર્ગના તમામ દેવતાઓ હતા. તમામ દેવતાઓને લઈ અને ભગવાનના ધરાતલ ઉપર આવે છે. અને ભગવાનનું કાર્ય જ્યારે પરિપૂર્ણ થવા આવે ને, ત્યારે ભગવાન પેલા એ બધાને એના ધામમાં પાછા મોકલી દે અને છેલ્લે ભગવાન પછી પ્રયાણ કરે. તો ભગવાને વિચાર કર્યો કે આજે મારું કાર્ય, તમામ કાર્ય પરિપૂર્ણ થયું છે. અને ત્યારે ભગવાને એક બ્રાહ્મણના શ્રાપને નિમિત્ત બનાવ્યો. પોતાનો પુત્ર છે શાંબ, યાદવોની સાથે વનની અંદર જાય છે. પિંડારા ક્ષેત્રની અંદર દુર્વાસા ઋષિ સહિત બધા બ્રાહ્મણો ઋષિઓ બધા તપ કરે છે. અને યાદવોએ ત્યાં જઈ અને એમની પરીક્ષા કરી. ચાલો તપાસ કરીએ, પરીક્ષા કરીએ કે આ બ્રાહ્મણો કેટલા તપસ્વી છે. કૃષ્ણનો પુત્ર શાંબ હતો ને, એમને એક સ્ત્રીના કપડા પહેરાવ્યા, એમના પેટ સાથે એક મૂષણ બાંધ્યું અને શાંબને લઈ અને બધા દુર્વાસા ઋષિ પાસે આવીને કહે છે કે બાપજી, તમે તો તપસ્વી છો, જ્ઞાની છો, અંતર્યામી છો. અમારી સાથે એક આ સ્ત્રી છે, ગર્ભવતી છે. તમને પૂછવા માંગે છે કે એ દીકરાને જન્મ આપશે કે દીકરીનો જન્મ થશે? તમે તમારા તપ દ્વારા જરાક જોઈ આપો ને. અને દુર્વાસા ઋષિએ સમાધિ લગાવી, જોયું, ખબર પડી કે આ તો કૃષ્ણનો પુત્ર શાંબ છે. આ તો અમારી મશ્કરી કરે, પરીક્ષા કરે છે. ક્રોધ આવ્યો છે દુર્વાસાને. સમાધિ ખુલીને કહ્યું કે હે યાદવો, તમે અહંકારી બન્યા, મારી પરીક્ષા કરી જાઓ, શ્રાપ આપું છું.
આ તો કૃષ્ણનો પુત્ર શાંબ છે, એમના ઉદરથી હળ અને મુસળ પ્રગટ થશે અને તમારા યાદવોનો નાશ થશે. યાદવો ગભરાઈ ગયા, કહો આ તો આપણાથી ભૂલ થઈ ગઈ. હળ અને મુસળ પ્રગટ થયા. યાદવો ગભરાઈ ગયા, હવે શું કરવું? બધા ગયા પ્રભાસ ક્ષેત્રમાં, સમુદ્રના કિનારે જઈ અને પેલું જે મુસળ હતું એ સમુદ્રના કિનારે ઘસી નાખ્યું, એનું ચૂર્ણ કરી નાખ્યું, ઘસી નાખ્યું, અને શેષ એક ટુકડો બચેલો હતો એ ટુકડો સમુદ્રમાં ફેંકી દીધો. યાદવોને ચિંતા મુક્ત થયા, વિચાર કર્યો કે હવે બ્રાહ્મણોનો શ્રાપ આપણે મટાડી દીધો, હવે આપણને બ્રાહ્મણનો શ્રાપ લાગશે નહીં. અને યાદવો બધા આવે છે દ્વારકામાં, પણ દ્વારકાની અંદર ઉલ્કાપાત થાય છે, અશાંતિ છે. અને ત્યારે કૃષ્ણએ કહ્યું છે કે હે યાદવો, તમારાથી કઈ ભૂલ થઈ છે? તમે કઈ અપરાધ કર્યો છે? આ દ્વારકાની અંદર શા માટે આટલો બધો ઉલ્કાપાત છે? અને ત્યારે યાદવોએ કૃષ્ણને કહ્યું છે કે બાપજી, અમારાથી એક ભૂલ થઈ. દુર્વાસા સહિત બધા ઋષિઓ જ્યાં તપ કરતા હતા પિંડારક ક્ષેત્રની અંદર, ત્યાં જઈને અમે એની પરીક્ષા કરી, શ્રાપ આપ્યો છે, યાદવોનો વિનાશ થશે. ને ત્યારે કૃષ્ણએ શ્રાપને માથા ઉપર ચડાવી લીધો, કહ્યું કે હે યાદવો, જો બ્રાહ્મણનો શ્રાપ લાગ્યો હોય ને તો હવે મારી તાકાત નથી, હું તમને બચાવી શકું. ચાલો હવે આપણે પ્રાયશ્ચિત કરીએ. અને એ જ ક્ષણે ભગવાન બધા યાદવોને લઈ અને આવે છે પ્રભાસ ક્ષેત્રમાં. અનેક દાન કર્મ કર્યા, સદકર્મ કર્યા છે, તીર્થ સ્નાન કર્યા, તર્પણ વિધિ કરી, પ્રાયશ્ચિત કર્મ કરાવ્યા. અને યાદવો છે બધા ત્યારે વારુણી પાન કરે, મદિરા પીધી, મદોન્મત બન્યા છે બધા. અને બધા યાદવો સામસામે ઝઘડો કરવા લાગ્યા. જેટલા બળવાન યાદવો હતા એનાથી નિર્બળ જે હતા ને બધાને મારવા લાગ્યા. અને બળવાન યાદવો છેલ્લે જે બચ્યા કોઈથી એકબીજાથી મરી શકે એમ નતા. ત્યાં સમુદ્રના કિનારે એક વનસ્પતિ હતી, એરકા નામનું ઘાસ હતું એ. અને એરકા ઘાસની જે ધાર, તલવારની ધાર હોય આવી ધાર હતી ને ઘાસ લઈ અને સામસામે બધા કપાવા લાગ્યા. અને કૃષ્ણ અને દાઉજી મહારાજ બંને યાદવોને પાછા વાળવા માટે ગયા. ત્યારે યાદવો કૃષ્ણ અને દાઉજીને મારવા માટે સામે દોડ્યા. જ્યારે યાદવો સામે મારવા માટે દોડ્યા ત્યારે ભગવાન ઉભા રહી ગયા. કૃષ્ણએ મોટા ભાઈને કહ્યું કે મોટા ભાઈ, આપણો સમય હવે પૂરો થયો. દાઉજી સમજી ગયા, કહ્યું કે અરે લાલા, આ બધી તારી લીલા હતી? હા મોટા ભાઈ, આપણો સમય પૂરો થયો, તમે શેષનાગનો અવતાર છો, તમારો સમય પરિપૂર્ણ થયો, હવે તમે પણ આ સ્થાન છોડી દો. કૃષ્ણએ કહ્યું છે કે હે મોટા ભાઈ, આપણા કરતા આપણો પડછાયો જ્યારે મોટો થાય ત્યારે સમજવું, હવે સૂર્ય અસ્ત થવાની તૈયારી છે. આજે આપણા જ યાદવો આપણને મારવા માટે સામે દોડ્યા. એ જ સમયે હિરણ્યા, કપિલા અને સરસ્વતી જે ત્રિવેણી સંગમ થાય સ્થાન ઉપરથી શેષજી બલભદ્ર મહારાજ હતા એ ત્યાંથી ને પાતાળની અંદર જતા રહ્યા. અને આ બાજુ ભગવાન કૃષ્ણએ તમામ યાદવો બધા વિનાશ થઈ ગયો, યાદવા સ્થળી થઈ, કોઈ છેલ્લે બચ્યું નહીં, માત્ર એક પોતે છે ખાલી. અને ત્યારે કૃષ્ણએ વિચાર કર્યો કે જે કુળની અંદર મેં જન્મ લીધો, સ્વયં હું ઈશ્વર બ્રહ્મ, આજે એની પાછળ કોઈ એક વ્યક્તિ બચ્યું નહીં. કારણ કે એમાં બે શ્રાપે, ગાંધારીએ પણ શ્રાપ આપ્યો તો જ્યારે કૌરવનો વિનાશ થયો ને ત્યારે ગાંધારીએ કૃષ્ણને શ્રાપ આપ્યો કે હે કૃષ્ણ, તમે ધારો ને તો આ યુદ્ધ તમે અટકાવી શકતા હતા, પણ છતાંય તમે આ યુદ્ધને અટકાવ્યું નહીં. આજે અમારી નજર સામે અમારા સંતાનો બધા મૃત્યુ પામ્યા, અમારી પાછળ કોઈ વધ્યું નહીં, અમારી પાછળ કોઈ પાણી રેડવા વાળા તમે રહેવા ન દીધા, મારા સંતાનોનો વિનાશ થયો, શ્રાપ આપું છું કે જાઓ, તમારી નજર સામે તમારા તમામ પરિવારનો વિનાશ થઈ જશે. અને ભગવાન કૃષ્ણએ ગાંધારીને એક પણ શબ્દ કીધો નહીં, એ શ્રાપને માથે ચડાવી લીધો. ભગવાન ધારે તો શ્રાપને કદાચ બદલી પણ શકે, ભગવાને ગાંધારીનો શ્રાપે માથે ચડાવ્યો. અને આજે ભગવાન કૃષ્ણની હાજરીમાં તમામ યાદવોનો વિનાશ થઈ ગયો. અને કૃષ્ણએ વિચાર કર્યો કે આ યાદવોની મુક્તિ કેમ મળશે. અને ત્યાં પ્રભાસ ક્ષેત્રમાં સરસ્વતી નદીના કિનારે, જ્યાં પૂર્વ તરફ સરસ્વતી નદી વહે છે,
અને એ નદીના કિનારે ત્યાં યુધિષ્ઠિર મહારાજે 5 શાખાવાળો પીપળો વાવેલો, જેને આપણે પ્રાચીનો પીપળો કહીએ. એ પ્રાચીના પીપળે જઈને ભગવાન કૃષ્ણએ તર્પણ કર્યું અને પોતાનું એક દિવ્ય સ્વરૂપ હતું ત્યાં પધરાવ્યું, જેમ વેણી માધવરાયનું સ્વરૂપ કહેવામાં આવે. અને ભગવાને વચન મૂક્યું કે જે કોઈ પણ વ્યક્તિ આવી અને અહીંયા તર્પણ કરશે, પીપળે પાણી રેડશે ને, તો જેમ મારા યાદવોને મેં મોક્ષ અપાવ્યો એમ એના બધા પિતૃને હું મોક્ષ અપાવી દઈશ. એટલા માટે આપણે કહેવત છે કે 100 વાર કાશી અને 1 વાર પ્રાચી. તમે 100 વખત કાશી જઈને તમે તર્પણ કરો, વિધિ વિધાન કરો, ને 1 વખત પ્રાચી જાવ ને તમે, એટલું પુણ્ય ભગવાન એનું મહત્વ વધાર્યું. શ્રાદ્ધના નિયમો છે. પિતાજીની પાછળ તમારે જો શ્રાદ્ધ કર્મ કરવું હોય, તમારે ગયાજી જવું પડે બિહારમાં. ગયાજી પિતાની પાછળ શ્રાદ્ધ થાય. માતૃ શ્રાદ્ધ કરવું હોય તો સિદ્ધપુર પાટણ જઈ અને માતાનું શ્રાદ્ધ થાય. ભાઈ પાછળ શ્રાદ્ધ વિધિ કરવી હોય તો ગોકરણ કુતિયાણા પાસે છે. નાના બાળકોની શ્રાદ્ધ વિધિ કરવી હોય બાળાભોળાની તો બાલાચડી, આપણે જામનગરની બાજુમાં બાલાચડી છે, ત્યાં બાળેશ્વર મહાદેવ, ભોળેશ્વર મહાદેવ, બાલાચડી. આમ તો કોઈ પણ પિતૃ કાર્ય બધી જગ્યાએ થઈ શકે, પણ વિશેષ મહત્વ એનું વધારે છે ત્યાં. અને એમાં સમસ્ત પિતૃ પાછળ જો તમારે કાર્ય કરવાનું હોય, એ પ્રાચીનો પીપળો છે, સોમનાથ પ્રભાસ ક્ષેત્ર છે, ઉત્તમ છે. એમાં સમસ્ત પિતૃ આવી જાય. અને ભગવાન કૃષ્ણ આવ્યા છે ભાલકા તીર્થ. અને ભાલકાની અંદર ત્યાં એક પીપળાના ઝાડની નીચે ભગવાન બેઠા છે. પગ ઉપર પગ ચડાવીને ભગવાન બેઠા. પોતાના ડાબા પગ ઉપર જમણો પગ ચડાવ્યો. ઉપવસ્ત્ર ઓઢેલું છે. ભગવાન પીપળાના વૃક્ષની નીચે બેઠા. અને ત્યારે ઉદ્ધવજીને ખબર પડી ગઈ હતી. દ્વારકામાં હતા ને ત્યારે ઉદ્ધવજીને તો ખબર હતી કે ભગવાન હવે એમની લીલા પૂર્ણ કરે છે. દિવ્ય જ્ઞાન આપેલું હતું ભગવાન કૃષ્ણએ ઉદ્ધવને કે હે ઉદ્ધવ, તું તો જ્ઞાની છો, ભક્ત છો, મારું દિવ્ય જ્ઞાન છે ને તારે બધાને પહોંચાડવાનું છે. અને ઉદ્ધવને ફરી ખબર પડી હવે ભગવાન જવાના છે. અને ત્યારે ઉદ્ધવજી ભાલકા તીર્થમાં આવે છે. ભગવાનના ચરણો પકડીને ઉદ્ધવ રડી પડ્યા કે હે પ્રભુ, મને ખબર પડી ગઈ તમે હવે આ ધરાતલ છોડીને જાઓ છો, તમારા વગર હું રહી નહીં શકું, મને તમે સાથે લઈ જાઓ ને, મારે તમારી સાથે આવવું છે. ભગવાને કહ્યું કે નહીં ઉદ્ધવ, આ જીવ એકલો આવે છે ને એકલો જ જાય છે. આપણે બે અલગ આવેલા હતા તો હારે કેમ જઈ શકીએ? એકલા જ આવ્યા મનમાં, એકલા જવાના, કોઈ સાથે નહીં આવે. એકલા જવાના મનવા, એકલા જવાના, સાથી વિના સંગી વિના, એકલા જવાના, એકલા જવાના મનવા, એકલા એકલા જવાના મનવા, એકલા જવાના, સાથી વિના સંગી વિના, એકલા જવાના, એકલા જવાના મનવા, એકલા જવાના. ભગવાને કહ્યું કે હે ઉદ્ધવ, બે આપણે એકલા આવેલા હતા ને એકલા જવું પડશે. તું તો જ્ઞાની છો, મારો મિત્ર છો, મારો ભક્ત છો, તારે તો મારું કામ કરવાનું છે. ઉદ્ધવે કહ્યું પ્રભુ, હું પણ તમારા વગર જીવી નહીં શકું, રહી નહીં શકું. ભગવાને એમને ઉપદેશ આપ્યો, જ્ઞાન આપ્યું કે ઉદ્ધવ, ભલે હું આ શરીર છોડું છું, પણ મારું જે દિવ્ય તેજ છે ને એ હું હવે ભાગવતજીમાં પધરાવું છું. કલયુગમાં મારી કોઈ આ માણસ, આ શરીર દ્વારા કોઈ માણસ સાથે મુલાકાત નહીં થાય, પણ કલયુગના દરેક વ્યક્તિ સાથે મારી મુલાકાત થતી રહેશે. કેના દ્વારા? તો કે ભાગવત દ્વારા. મારું પરમ તેજ એ હું ભાગવતમાં પધરાવું છું બાપ. અને ભગવાને જેટલા જેટલા પૃથ્વી ઉપર જન્મ લીધા ને, ભગવાન મત્સ્ય અવતાર એટલે માછલી તરીકે, કાચબા તરીકે, નરસિંહ તરીકે, આવા અનેક ભગવાને અવતારો લીધા. અને ભગવાનનું કાર્ય પૂરું થાય ને એટલે ભગવાન પોતાનું તેજ એ સમુદ્રની અંદર સમાવી દે. પણ એક કૃષ્ણ અવતાર એવો હતો કે ભગવાને પોતાનું તેજ ભાગવતની અંદર પધરાવ્યું. એટલા માટે
ભાગવત છે સ્વયં કૃષ્ણ છે બાપ. એ કાળ જાની કેડીએ કાયાનો સાથ દે, કાળી કાળી રાતડી છાયાનો સાથ દે. ઓ કાળ જાની કેડીએ કાયાનો સાથ દે, કાળી કાળી રાતડી છાયાનો સાથ દે. એ સાયાનો સાથ દે ભલે, સાથ દે ભલે, છાયાનો સાથ દે ભલે, છાયાનો સાથ દે ભલે. પોતાના વિનાના પોતાના જ પંથે, સાથી વિના સંગી વિના એકલા જવાના, એકલા જવાના મનવા, એકલા જવાના, એકલા જવાના મનવા, એકલા જવાના મનવા, એકલા જવાના. સાથી વિના સંગી વિના એકલા જવાના, એકલા જવાના મનવા, એકલા જવાના. ઉદ્ધવજી રડી પડ્યા કે પ્રભુ મને કંઈક જ્ઞાન આપો. દિવ્ય જ્ઞાન આપ્યું છે. રડી પડ્યા છે ઉદ્ધવ. ભગવાને કહ્યું છે કે હે ઉદ્ધવ, તારે હજી આવવાની વાર છે. મારું જે દિવ્ય તેજ ભાગવતમાં પધરાવું છું અને ભાગવત રૂપી જ્ઞાન તારે સમાજમાં બધા સુધી પહોંચાડવાનું છે. તારે મારું કામ કરવાનું. બીજી વસ્તુ ભગવાને આજ્ઞા આપી છે કે હે ઉદ્ધવ, અર્જુન તમને ક્યાંય મળે ને તો અર્જુનને કહેજો કે આજથી 7મા દિવસે સમુદ્ર પોતાની મર્યાદા છોડી દેશે અને મારી જે સોનાની દ્વારકા છે ને સમુદ્રમાં ડૂબી જશે. તો દ્વારકાની અંદર જે કાંઈ અબાલ અને વૃદ્ધ બચેલા છે એ બધા એમને હસ્તિનાપુરમાં લઈ જાય. કારણ કે યાદવોનો તો વિનાશ થયો. ભગવાને સ્વધામ ગમન કરે. ભગવાનની જે બધી પટરાણી હતી, રાણી હતી, એ બધી તો ભગવાનની પેલા સ્થાન છોડીને જતી રહી, સતી થઈ છે. અનેક સ્ત્રીઓએ પોતાનો દેહ છોડી દીધો. અર્જુન માટે આ સમાચાર મોકલ્યા છે કે અબાલ અને વૃદ્ધ હવે જે કોઈ બચેલા છે એ બધાને હસ્તિનાપુર લઈ જાય. એટલે બાળકો અને વૃદ્ધને બધાને હસ્તિનાપુર લઈ જવા. અને કહ્યું છે કે વિદુરજી ક્યાંય મળે ને તો કહેજો કે મૈત્રેય ઋષિના આશ્રમે જઈને આત્મજ્ઞાનની પ્રાપ્તિ કરે. મૈત્રેય ઋષિ પાસે જઈને આત્મજ્ઞાન મેળવે. ઉદ્ધવજી ભગવાનને વંદન કરે છે. પ્રદક્ષિણા કરી ઉદ્ધવજીએ સ્થાન છોડીને ગયા અને ભગવાને વિચાર કર્યો કે મેં બધાનું ઋણ ચૂકવી દીધું, પછી એક વ્યક્તિનું ઋણ મારે ચૂકવવાનું છે અને પૂર્વ જન્મનો વાલી. ભગવાને જ્યારે રામાવતાર લીધો ને ત્યારે ભગવાને વાલીનો વધ કર્યો. અને વાલીનો વધ કર્યો ત્યારે વાલીના પત્ની હતા જેમનું નામ છે તારા. એમણે આવીને રામને કહ્યું કે તમે મારા પતિને વગર વાંકે માર્યો છે. અને ત્યારે ભગવાન રામે તારાને વચન આપ્યું કે હે દેવી, હે તારા, તમને જો એવું થતું હોય કે તમારા પતિને મેં વગર વાંકે માર્યો છે તો જાઓ, વચન આપું છું કે આવતા જન્મની અંદર એ મને મારશે, હું એનું ઋણ ચૂકવી દઈશ. અને એ જ વાલી એ બીજા જન્મની અંદર આ જરા નામનો પારધી થયો.
યાદવોએ પેલો જે મૂષણનો ટુકડો સમુદ્રમાં ફેંકેલો હતો એ ટુકડો એક માછલી ગળી ગઈ. એક માછીમાર હતો, એ માછલી પકડવા માટે જાય છે. માછલી એમની જાળીની અંદર ફસાણી, ઘરે આવીને માછલીને એ કાપે છે. એમાંથી પેલો મૂષણનો ટુકડો નીકળ્યો. એ મૂષણના ટુકડામાંથી તેમણે ધનુષ્યનું તીર બનાવ્યું અને આજે એ તીર લઈ અને જરા નામનો પારધી પોતે શિકાર કરવા માટે નીકળ્યો. ભાલકા તીર્થની અંદર આવે, દૂર જોયું તો એક વૃક્ષની નીચે કોઈ મૃગ હરણ બેઠું છે એવું દેખાયું. હતા ભગવાન કૃષ્ણ, પણ દૂરથી તેમને કોઈ હરણ દેખાણું. પોતાના ધનુષ્ય પર તીરનું અનુસંધાન કરી અને તીર છોડે અને જ્યાં તીર છૂટ્યું ત્યાં તો ભગવાનના ચરણની અંદર લાગ્યું છે. ભગવાનના પગમાં, હાથમાં ને આંખમાં ભગવાનને તીર લાગ્યું. ચલો જરા નામનો પારધી બાજુમાં આવે, શિકાર લેવા માટે આવે, ત્યાં તો ભગવાનને જોયા છે. અને જરા નામનો પારધી ત્યારે રડી પડ્યો કે હે પ્રભુ, ધિક્કાર છે મને કોઈ જીવવાનો હવે અધિકાર નથી. અમે શું કર્યું? મેં તમને માર્યું, આ બાણ તમને મારી દીધું. અને ભગવાને કહ્યું જરાને કે હે જરા, તું રડ નહીં, તારી તાકાત નથી કે તું મને મારી શકે, પણ આ તો મારી એવી ઈચ્છા હતી. ભગવાને કહ્યું પૂર્વ જન્મનો તું વાલી હતો અને હું રામ હતો, તારા પત્નીને મેં વચન આપેલું હતું ને, એટલે આપણા બેયના ઋણાનુબંધ હતા, ઋણ ચૂકવવાની વાત હતી. આજે હું તારા ઋણમાંથી ને મુક્ત થઈ ગયો અને હવે અહીંયા તારો સમય પૂરો થઈ ગયો છે. અને વૈકુંઠમાંથી ને વિમાન આવ્યું ને વિમાનમાં જરા નામના પારધીને ભગવાને પેલા બેસાડ્યો, એને મોક્ષ આપી દીધો. અને ભગવાન ભાલકા તીર્થમાંથી ને 3 કિલોમીટર સુધી ઘસડાઈને દૂર ગયા છે. આ કૃષ્ણ જગતનો નિયંતા. આપણે બધા જેને ભગવાન માનીએ, પણ યાદ રાખજો કે ભગવાને કઈ સહન ઓછું નથી કર્યું. આપણને એમ થાય ભગવાનને તો જલસા હોય, એ વાત ખોટી છે, તો આપણે એને સમજી નથી શકતા. બાકી ભગવાને આ પૃથ્વી પર અવતાર લીધા તો પૃથ્વીના માણસોએ ભગવાનને ક્યાંય શાંતિ લેવા નથી દીધી. ગોકુળમાં જ્યાં સુધી ભગવાન રહ્યા ને, જન્મતાની સાથે જ કંસે ક્યારે શાંતિ ન લેવા દીધી. એક પછી એક રાક્ષસો આવ્યા જ કર્યા. પૂતનાને, સક્તાસુરને, બકાસુરને, અઘાસુર, અનેક રાક્ષસોને ભગવાનને મારવા માટે છોડ્યા છે. ગોકુળમાં શાંતિ નહીં. મથુરા આવ્યા તો જરાસંઘે શાંતિ ન લેવા દીધી. વારંવાર મથુરા ઉપર ચડાઈ કરી. મથુરામાંથી ભગવાન દ્વારકા આવ્યા તો દ્વારકામાં શાંતિ નથી દીધી. અને છેલ્લે મૃત્યુ સમયે પોતાના જ પરિવારનો વિનાશ થતા ભગવાને જોયો. અને છેલ્લે પોતાને બાણ લાગ્યો ને બાણ લાગીને ઘસડાઈને 3 કિલોમીટર સુધી દૂર ગયા. ભાલકા તીર્થથી તમે જાઓ ને, ભગવાને જ્યાંથી ને સ્વધામ ગમન કર્યું છે, સોમનાથ મહાદેવની સામે આગળ ભગવાને જ્યાંથી ને સ્વર્ગારોહણ કર્યું, એ જગ્યા છે ત્યાં. આપણી આ સૌરાષ્ટ્રની જ છે જગ્યા. અને ભગવાન પરમાત્માએ પોતાના દિવ્ય રથને યાદ કર્યો. દારૂક સારથી આવે છે રથ લઈને, અને ભગવાન પરમાત્માએ પોતાનું જે શરીર હતું એમાંથી ભગવાન શ્રી હરિ ચતુર્ભુજ નારાયણ પ્રગટ થયા. ભગવાને રથની અંદર વિરાજમાન થયા. આકાશની અંદર તમામ દેવતાઓ બધા આવી ગયા કે હે પ્રભુ, આ પૃથ્વી પર તો હવે તમે ઘણી લીલા કરી, હવે તમે વૈકુંઠમાં પધારો, હવે અમને પણ તમે દર્શન આપો. અને ત્યારે તમામ દેવતાઓ આકાશમાં ફૂલના ટોપલાઓ લઈને ઊભા છે. આકાશની અંદર શંખ ધ્વનિ થયા, દુંદુભીના નાદ થયા, નગારા વાગ્યા. દેવતાઓએ ભગવાન ઉપર પુષ્પની વૃષ્ટિ કરી. ભગવાન ચતુર્ભુજ નારાયણ પ્રગટ થયા. ભગવાનનો રથ ધીમે 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 આકાશમાં જવા લાગ્યો અને બધાએ ભગવાનનો જય જયકાર કર્યો. બોલીએ ભગવાને સ્વધામ ગમન કર્યું. અર્જુન આવે છે ને ઉદ્ધવજી મળે છે, અને હવે અર્જુનને સમાચાર મળ્યા કે ભગવાને તો સ્વધામ ગમન કર્યું, આ પૃથ્વી છોડી દીધી છે ભગવાને. અર્જુન રડી પડ્યા. ઉદ્ધવે સમાચાર આપ્યા કે અર્જુન, ભગવાને તારા માટે સમાચાર આપ્યા છે કે દ્વારકામાં જે કાંઈ અબાલ અને વૃદ્ધ એટલે બાળકો અને વૃદ્ધ બચેલા છે ને, એ બધાને તમે હવે હસ્તિનાપુર લઈ જાઓ. કારણ કે 7મા દિવસે એની સોનાની નગરી છે દ્વારકા, એ સમુદ્રમાં ડૂબી જશે. આ કૃષ્ણ છે, વિચાર કરો. કૃષ્ણની અંદર મોટામાં મોટો એક કોઈ ગુણ હોય ને તો એ અનાશક્તિ. કોઈ જગ્યાએ ક્યાંય આસક્તિ નહીં. ગોકુળમાં ભગવાન રહ્યા અને ગોકુળના નંદ, યશોદા ને ગોપીઓ તો ઠીક છે, એક વૃક્ષના પાંદડાએ કૃષ્ણને એટલો પ્રેમ કર્યો છે, પણ કૃષ્ણએ ગોકુળ છોડ્યું પછી કોઈ દિવસ પાછું વળીને જોયું નહીં. મથુરામાં ભગવાન એટલો સમય રહ્યા, પણ મથુરા છોડ્યું એટલે પછી ક્યારે પાછું વળીને જોયું નહીં. અનાશક્તિનો ગુણ છે મોટામાં મોટો.
અને પોતાના જ નજરની સામે પોતાની આખી દ્વારકા છે એ ડૂબી ગઈ. એને ખબર હતી બધી, પોતાના પરિવારનો વિનાશ થયો, પણ છતાંય કોઈ દુઃખ નહીં. બસ મોટામાં મોટો ખાલી ગુણ આપણા જીવનમાં ઉતારી લઈએ ને, કે કદાચ નાના મોટી જીવનમાં તકલીફો આવે તો આપણા કૃષ્ણને યાદ કરી લેવો કે એના જીવનમાં એટલી તકલીફ આવેલી હતી. આપણે રામને યાદ કરી લેવો કે રામના જીવનમાં જેટલું દુઃખ અને તકલીફ હતી, એ દુઃખ અને તકલીફ આપણને છે એવી નથી. એ સીતાજીના જીવનમાં જે દુઃખ અને તકલીફ હતી, એવી તકલીફ મારા ને તમારા જીવનમાં નથી. અને એવી રીતના જ્યારે કથાઓ સાંભળીએ ને, તો કઈ કથાનું પરિણામ આવે, તો આપણું જીવન સુધરે. એટલા માટે આપણા શાસ્ત્ર મને તમને બતાવે છે કે એમાંથી એનો સાર કઈ રીતના આપણે ગ્રહણ કરવું. અનાશક્તિનો મોટામાં મોટો ગુણ છે ભગવાન કૃષ્ણની અંદર છે. ઉદ્ધવજી અર્જુનને કહ્યું કે અર્જુન, તમારા માટે ભગવાને સંદેશો મોકલ્યો છે. અર્જુન રડી પડ્યા. દ્વારકામાં જે કાંઈ અબાલ અને વૃદ્ધ હતા એ બધાને લઈ અને ભગવાન કૃષ્ણની આજ્ઞા પ્રમાણે અર્જુન હસ્તિનાપુરની અંદર જાય છે. અને વચ્ચે સામાન્ય એક કાબા લોકો આવે, તીરકામઠા વાળા હતા ને, અર્જુનને આજે લૂંટી લીધો. અને અર્જુન લૂંટાઈ ગયો. અને ત્યારે અર્જુનને અહેસાસ થયો કે આ કુરુક્ષેત્રના મેદાનની અંદર મને અહંકાર હતો, અભિમાન હતું કે આ કુરુક્ષેત્રનું યુદ્ધ, મહાભારતનું યુદ્ધ મેં જીતેલું છે. પણ આજે અર્જુનને ખાતરી થઈ કે યુદ્ધ જીતનાર હું નતો, તો મારી સાથે કૃષ્ણ હતો ને, ત્યારે આ યુદ્ધને હું જીતી શક્યો. નહીતર આજે હું એ જ અર્જુન છું, મારા હાથમાં એ જ મારું ગાંડીવ ધનુષ્ય છે. પણ આજે સમય પરિવર્તન થઈ ગયો, સમય ફરી ગયો. નહીતર અર્જુન જ્યાં ગાંડીવની એક ધનુષની પણ જ ખેંચે, ટંકાર કરે ને, ત્યાં આખું બ્રહ્માંડ ડોલી જાય. આવો અર્જુન. પણ આજે સામાન્ય કાબા લોકો લૂંટી ગયા. કારણ સમય સમય બલવાન, નહીં પુરુષ બલવાન. સમય સમય બલવાન હૈ, નહીં પુરુષ બલવાન. काबे अर्जुन लूटियो वही धनुष वही बाण. काबे अर्जुन लूटियो वही धनुष वही बाण. અર્જુનને આજે ખાતરી થઈ કે એમાં મારી કોઈ મહાનતા નથી, તો કૃષ્ણ હતો ને ત્યારે હું આ યુદ્ધ જીતી શક્યો. અર્જુન રડી પડ્યા. અમુક ગોપીઓ વચ્ચે તળાવ આવ્યું, એમાં પડી ગઈ, જે ગોપી તળાવ કહેવામાં આવે. અને અર્જુન આવે છે હસ્તિનાપુરની અંદર, રડે છે. અને યુધિષ્ઠિરે કહ્યું કે અર્જુન, શું થયું? આપણો કૃષ્ણ મજામાં તો છે ને, તું કેમ આટલો રડે છે? કોઈ ગૌ હત્યા થતી હોય અને તું બચાવી ન શક્યો ભાઈ? કોઈ બ્રાહ્મણ તારી પાસે દાન લેવા આવ્યા હોય અને તું બ્રાહ્મણ દાન ન આપી શક્યો? કોઈ સ્ત્રીની આબરૂ ન બચાવી શક્યો? શું થયું? કેમ રડે છે? અર્જુને કહ્યું કે મોટા ભાઈ, આપણે લૂંટાઈ ગયા. કેમ? એ કૃષ્ણ આપણને છોડીને જતા રહ્યા. કૃષ્ણએ સ્વધામ ગમન કર્યું છે. અને કૃષ્ણે જ્યારે સ્વધામ ગમન કર્યું, આવા સમાચાર યુધિષ્ઠિરે સાંભળ્યા, ત્યારે કહ્યું છે કે હે અર્જુન, તો હવે આ પૃથ્વી પર કલયુગ આવશે, તો હવે આપણે પણ ન રહેવાય, હવે આપણે પણ આ સ્થાન છોડી દઈએ. આપણો સમય હવે પૂરો થયો. અને એ જ સમયે યુધિષ્ઠિર મહારાજે પરીક્ષિતને હસ્તિનાપુરનો રાજા બનાવી દીધો, રાજ્ય સોંપી દીધું. અને પાંડવોએ હિમાલયે જઈને હાડ ગાળ્યા. કારણ કે ભગવાનની આજ્ઞા હતી કે જ્યાં સુધી આ પૃથ્વી ઉપર કલયુગ એ ન આવે ને, ત્યાં સુધી ને તમે રહો. બાકી હે યુધિષ્ઠિર, જ્યારે કલયુગ આવશે ને, ત્યારે પછી તમે પણ રહી નહીં શકો. મારી હાજરી હશે ત્યાં સુધી કલયુગની અસર નહીં દેખાય. એવું કહેવાય છે કે ભગવાન હતા ને ત્યારે જ કલયુગ તો ચાલુ થઈ ગયો હતો, કલયુગ આવી ગયો હતો. પણ ભગવાનની હાજરી હતી ને એટલા માટે કલયુગ દેખાતો નતો. પણ જ્યાં ભગવાને સ્વધામ ગમન કર્યું, એટલે પાંડવોએ પણ કહ્યું કે ભગવાનની પણ આજ્ઞા હતી, તો હવે કલયુગ આવશે, એટલા માટે આપણે હિમાલયે જઈને હાડ ગાળીએ. કારણ કે ભગવાને કહ્યું કે યુધિષ્ઠિર, કલયુગની અંદર જીવવું એ અઘરું પડશે.
ખબર કેમ પડશે કે કલયુગ આવ્યો? યુધિષ્ઠિર એક વખત પૂછેલું કે પ્રભુ કલયુગના લક્ષણો કેવા હોય છે, શું હોય? અને ત્યારે ભગવાને કહ્યું છે કે તમે પાંચેય ભાઈઓ અલગ અલગ દિશાઓની અંદર જાઓ. તમારા જીવનમાં તમને કઈ નવીન ઘટના જોવા મળે ને તો મને આવીને કહેજો. પાંચેય ભાઈઓ અલગ અલગ દિશાઓની અંદર ગયા. બધા ભાઈઓ પાછા આવે છે. આવીને યુધિષ્ઠિર મહારાજે કૃષ્ણને કહ્યું કે પ્રભુ, તમારી આજ્ઞા પ્રમાણે હું ગયો ને જ્યારે મને એક નવીન ઘટના એવી જોવા મળી કે એક હાથીને જોયો. હાથી તો મેં ઘણા બધા જોયેલા, પણ એક હાથી મને એવો જોવા મળ્યો, એને 2 સૂંઢ હતી. આવો 2 સૂંઢ વાળો હાથી જોયું ને એટલા માટે મને આશ્ચર્ય થયું, નવાઈ લાગી. અને ત્યારે કૃષ્ણએ કહ્યું છે કે કલયુગના લક્ષણો છે 2 સૂંઢ વાળો હાથી, એટલે કે મનુષ્યનું જીવન કલયુગમાં એવું બનશે કે માણસની કથની પણ જુદી હશે ને કરણી પણ જુદી હશે. મોઢેથી બોલશે બીજું કાંઈક અને કરશે બીજું કાંઈક. આ કલયુગના લક્ષણ છે. ભીમે કહ્યું કે પ્રભુ, મેં એક એવી આશ્ચર્યકારક ઘટના જોઈ કે હું જ્યારે નીકળો ને ત્યારે એક ગાયે વાછરડીને જન્મ આપ્યો. અને જે વાછરડીને જન્મ આપ્યો ને એ ગાય છે ને એ વાછરડીનું દૂધ પીવા લાગી. નહીતર નિયમ એવો હોય કે જન્મેલી વાછરડી છે ગાયનું દૂધ પીવે, એના બદલે ગાય છે વાછરડીનું દૂધ પીવા લાગી. એટલા માટે મને આશ્ચર્ય લાગ્યું, નવાઈ લાગી. ત્યારે ભગવાને કહ્યું કે કલયુગની અંદર મનુષ્ય પોતાની દીકરીનું વેચાણ કરશે, દીકરીની કમાણી ઉપર પોતે પોતાની આજીવિકા કરશે. આ કલયુગના લક્ષણો છે. અર્જુને એવું કહ્યું કે હું જ્યારે પસાર થયો ત્યારે એક ગામના સ્મશાનમાં એક પક્ષીને મેં જોયું. મળદાનું માંસ ખાતું હતું, પણ એના પગની અંદર વેદ મંત્ર હતા. પગમાં વેદ મંત્ર હતા, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ એવું લખેલું હતું, અને છતાંય મળદાનું માંસ જમતું હતું. એમાં મને આશ્ચર્ય લાગ્યું. ત્યારે ભગવાને કહ્યું છે કે અર્જુન, કલયુગનો માણસ છે ને ન ખાવા યોગ્ય પદાર્થ ખાશે, શાસ્ત્રના મનાઈ બતાવેલા હશે એવા અનાજ પણ જમશે, દાડાનું જમશે, વાસ્તુનું જમશે, શ્રીમતનું જમશે. અને વ્યવહાર હોય ને તો આપણે વાસ્તુ યજ્ઞ હોય સગાવાલાની ઘરે તો જાવું જોઈએ, જમવું પણ પડે. કોઈ ગુજરી ગયા હોય, પાણી ઢોળની વિધિ હોય, દાડાની વિધિ હોય તો એનું જમવા જવું પડે. પણ શાસ્ત્રનો નિયમ એવો છે કે તો આપણે એનું પ્રાયશ્ચિત કરવું પડે, એક ઉપવાસ કરવો જોઈએ, અથવા તો આપણા ગુરુદેવે જે આપણને મંત્ર આપેલો હોય એ મંત્રની માળા કરવી જોઈએ. પણ કલયુગનો માણસ એનું પ્રાયશ્ચિત નહીં કરે, પણ ખાધા કરશે બધું. નકુલે કહ્યું કે હું જ્યારે એક ગામમાંથી પસાર થયો ને ત્યારે મેં 3 કૂવા જોયા. 3 કૂવા લાઈનમાં હતા, પણ આજુબાજુના 2 કૂવા પાણીથી છલોછલ ભરેલા હતા અને વચલો કૂવો સાવ ખાલી હતો, એમાં એક ટીપું પણ પાણી નહોતું. એટલે મને આશ્ચર્ય લાગ્યું, નવાઈ લાગી. ત્યારે ભગવાને કહ્યું છે કે હે નકુલ, કલયુગની અંદર માણસ છે ને બધાય ભાઈઓ સાથે રહેતા હશે, બાજુમાં રહેતા હશે ને, એક લાઈનમાં રહેતા હશે, છતાંય એક ભાઈ છે બીજા ભાઈનું ધ્યાન નહીં રાખે. કોની સાથે ભાઈ વ્યવહાર રાખશે? તો કે જે શ્રીમંત વ્યક્તિ હશે, પૈસાદાર હશે એની સાથે સંબંધ રાખશે, પણ પોતાનો જ ભાઈ કદાચ દુબરપણું હશે ને તો એમાં ધ્યાન નહીં આપે. આ કલયુગના લક્ષણો. અને ત્યારે સહદેવે કહ્યું કે પ્રભુ, મને એક આશ્ચર્યની વાત એ દેખાણી કે હું જ્યારે પસાર થયો ત્યારે એક પર્વત ઉપરથી ને બહુ મોટો પથ્થર નીચે પડતો હતો, અને એવડો મોટો પથ્થર હતો, કેટલાય મોટા મોટા ઝાડવાઓ એને રોકી નતા શકતા, ઝાડવાઓ એનાથી પડી જતા હતા, અને એક માત્ર તણખલાએ પથ્થરને રોકી લીધો. અને એટલા માટે મને આશ્ચર્ય લાગ્યું, નવાઈ લાગી. ત્યારે કૃષ્ણએ કહ્યું છે કે હે સહદેવ, આ કલયુગની અંદર ધર્મરૂપી પથ્થર જ્યારે નીચે પડતો હશે ત્યારે કોઈ એને યજ્ઞ, વ્રત, જપ, તપ કાંઈ વસ્તુ અટકાવી નહીં શકે, કોઈ એને રોકી નહીં શકે, ધર્મને ન બચાવી શકે. ત્યારે કલયુગની અંદર માણસ એકમાત્ર ખાલી ભગવાનનું નામ લઈ લેશે ને તો એ જીવનો ઉદ્ધાર થઈ જશે. એટલા માટે આ કલયુગ છે એ શ્રેષ્ઠ. એકમાત્ર ખાલી જો ભગવાનનું નામ લેવાઈ જાય બાપ, તો પાછો ઉદ્ધાર થઈ જાય આપણો. એ કલયુગના લક્ષણો છે. અને પાંડવોએ કહ્યું છે કે હવે તો કલયુગ આવશે, ચાલો હિમાલય હાડ કાઢીએ. પાંડવોએ હિમાલય જઈને હાડ કાઢ્યા, પરીક્ષિતને હસ્તિનાપુરના રાજા બનાવ્યા.
અને મહારાજ પરીક્ષિતે ખૂબ નીતિપૂર્વક ધર્મપૂર્વક પ્રજાનું પાલન કર્યું. અનેક યજ્ઞ કર્મ કર્યા, રાજસુ યજ્ઞ કર્યા, અશ્વમેઘ યજ્ઞ કર્યા. પરીક્ષિત રાજા છે, અશ્વમેઘ યજ્ઞ કર્યા, રાજસુ યજ્ઞ કર્યા. પાંડવોની જેટલી કીર્તિ હતી એના કરતા પણ વિશેષ કીર્તિ એમણે પરીક્ષિતે ફેલાવી. પરીક્ષિતના રાજ્યની અંદર દરેક વ્યક્તિ સુખી છે. દુઃખ કોને કહેવાય કોઈને ખબર નથી. અને પરીક્ષિત રાજા એક વખત પોતે પોતાના રાજ્યની અંદર પોતે ચક્કર લગાવવા માટે નીકળે છે. વિચાર કરે છે કે લાવ મને તપાસ કરવા દે, મારી પ્રજા બધી સુખી છે ને, કોઈને કઈ તકલીફ તો નથી ને. એ પરીક્ષિત રાજાએ પોતાના આખા રાજ્યની અંદર ચક્કર લગાવી, રાજ્યમાં ચક્કર લગાવી અને પરીક્ષિત રાજમહેલ તરફ જ્યારે ફરી પાછા જતા હતા અને ત્યારે એક ઘટના જોવા મળી. એક ગાય રડે છે, એક બળદ ઊભો હતો અને બળદ બાજુમાં એક કાળો અને બેડોળ પુરુષ હતો. એ બળદને માર માર્યો, બળદના પગ કાપી નાખ્યા. 3 ચરણ હતા, 3 પગ બળદના કાપી નાખ્યા અને ચોથો પગ જ્યાં કાપવા માટે જાય ત્યાં પરીક્ષિત નીકળ્યા. અને ગાયે ત્યારે કહ્યું છે, હે મહારાજ પરીક્ષિત, તમે તો ગૌ બ્રાહ્મણ પ્રતિપાળ છો, અમે તમારા શરણે છીએ, અમારું રક્ષણ કરો. પુરુષ હતો બળદને માર મારે છે, 3 પગ કાપી નાખ્યા, ચોથો પગ જ્યાં કાપવા માટે જાય ત્યારે પરીક્ષિતે કહ્યું છે, સાવધાન, કોણ છે તું? અને મારા રાજ્યમાં આવો અત્યાચાર, આવું પાપ કરે છે, તને જીવવાનો કોઈ હક નથી, અધિકાર નથી. અત્યારે જ હું તને મૃત્યુદંડની સજા આપું. પેલો કલયુગ હતો, કાળો ને બેડોળ પુરુષ હતો ને, દોડી અને પરીક્ષિતના શરણે આવ્યો. કહ્યું છે કે બાપ, માફ કરજો મને, હું તમારા શરણે આવ્યો છું. અને રાજાનો ધર્મ છે કે જે શરણે આવ્યો હોય ને તો એની વાત એ સાંભળે. પરીક્ષિતે કહ્યું તું કોણ છે? કહ્યું છે કે મારું નામ કલયુગ છે, તમારો સમય પૂરો થયો, મારો સમય આવ્યો છે. પરીક્ષિતે કહ્યું કે મારા રાજ્યની અંદર મારે રહેવાનું નથી, મારું રાજ્ય છોડીને જતો રહે, અને મારા રાજ્યમાં તું આવા પાપાચાર કર્મ કરે છે એ નહીં ચાલે. ગાયને કહ્યું તમે કોણ છો? ગાય માતાએ કહ્યું છે કે હું પૃથ્વી છું અને બળદ છે ને ધર્મ છે. અને આ કલયુગે ધર્મના 3 ચરણ 3 પગ કાપી નાખ્યા. એક પગ કાપવા માટે જાય ત્યાં કલયુગે ને પરીક્ષિતે કલયુગને અટકાવ્યો છે. કહ્યું છે કે મારું રાજ્ય છોડીને તું જતો રહે. કલયુગે કહ્યું કે પ્રભુ હું તમારું રાજ્ય છોડીને જાઉં, પણ આમાં જ્યાં જાઉં ત્યાં બધી જગ્યાએ તમારું જ રાજ્ય છે, મને ક્યાંક તમે સ્થાન આપો, રહેવાની મને જગ્યા આપો. પરીક્ષિતે ના પાડી કે નહીં, મારા રાજ્યમાં હું તને રહેવા નહીં દઉં. તારા જેમાં અધર્મીને પાપીને રહેવા માટે કોઈ સ્થાન જ નથી. પરીક્ષિતે સ્પષ્ટ ના પાડી. અને ત્યારે કલયુગે એવું કહ્યું છે પરીક્ષિતને કે હે પરીક્ષિત સાંભળો, તમને ભલે હું ગમે એવો ખરાબ લાગતો હોઉં, ગમે એવો પાપી લાગતો હોય, અધર્મી લાગતો હોય, પણ મારી અંદર કદાચ 99 અવગુણ હશે પણ સદગુણ છે. અને ત્યારે ધ્યાન રાખજો, આ કલયુગને પરીક્ષિતે શું કામે જીવતો રાખેલો છે. ઘણા માણસોને પ્રશ્ન થાય કે પરીક્ષિતે કલયુગને મારી નાખ્યો હોત તો? ઓલી ભક્તિ મહારાણીએ પણ નારદને કહ્યું કે હે દેવર્ષિ નારદ, આ પરીક્ષિતે કલયુગને જીવતો શું કામે રાખ્યો? અને એનો જવાબ અત્યારે આમાં છે કે પરીક્ષિતે કલયુગને જીવતો શું કામે રાખ્યો ને, ત્યારે કલયુગે એવું કહ્યું છે કે હે પરીક્ષિત સાંભળો, પૃથ્વી ઉપરના મનુષ્યને સતયુગમાં જે ફળ નહીં મળે, એટલે કે સતયુગમાં તમારે ભગવાનને મેળવવા હોય ને તો તમારે ખૂબ તપ કરવા પડે, છતાંય ભગવાન ન મળે. દ્વાપર યુગની અંદર તમે અનેક પ્રકારના દાન કરશો તો પણ તમને ભગવાનની પ્રાપ્તિ ન થઈ શકે. ત્રેતા યુગની અંદર અનેક પ્રકારના તમે યજ્ઞ કરો, સદકર્મ કરો, છતાં પણ કલયુગે કહ્યું છે કે ભગવાન નહીં મળી શકે. અને કલયુગે ત્યારે પરીક્ષિતને વચન આપ્યું કે હે પરીક્ષિત, મારા સમયની અંદર જે જીવાત્મા ખાલી ભગવાનનું જો એક નામ સ્મરણ કરી લેશે ને તોય હું એને મોક્ષ અપાવી દઈશ, આ મારું વચન છે. એટલે પરીક્ષિતને એમ થયું કે આ માણસ છે કામનો, સાવ નકામો નથી.
ભલે આની અંદર કદાચ 99 અવગુણ હોય, પણ એક સદગુણ એવો છે કે એમાં માણસનું કલ્યાણ થાય એવો ભાવ છે. અને એટલા માટે પરીક્ષિતે કલયુગને જીવતો રાખ્યો ને કહ્યું છે કે જા, તો હું તને જીવતો છોડું છું, મારા રાજ્યમાં તારે રહેવું હોય તો છૂટ, પણ કઈ જગ્યાએ? જ્યાં અધર્મ થતો હોય ને ત્યાં તારે રહેવાનું, જુગાર રમાતો હોય ત્યાં તારે રહેવું, મદિરા પાન થતું હોય ત્યાં રહેવું, વ્યભિચાર થતો હોય એમાં રહેવું, અસત્યનું આચરણ હોય એમાં તારે રહેવાનું. આવી બધી સ્થાન, આવી જગ્યાઓ આપી છે. કલયુગે કહ્યું કે બાપજી આવા સ્થાન તો મારા છે જ પહેલેથી, કાંઈક સારી જગ્યા મને આપો. તો મને એમ થાય કે તમે કંઈક દીધું અને મેં લીધું, તમારું કંઈક દીધું લેખે લાગે. મને એમ થાય કે મને કંઈક સારી જગ્યા આપી. તો પરીક્ષિતે કહ્યું છે જા એક કામ કર, સોનાની અંદર તારો વાસ, સોનાની અંદર પણ તારે રહેવાનું. પરીક્ષિતે સોનાની અંદર કલયુગનો વાસ આપ્યો છે. એટલે જેટલું ઘરમાં ભેગું કર્યું હોય એમાં સોનાની અંદર કલયુગનો વાસ છે. એટલે તમે તમારી પોથી ઉપર ધરી જાજો, ખોટું કલયુગ વાળું સોનું રાખવું. ભલે કટાઈ ગયેલું હોય છે તો પણ હાલે, એવું નથી. તો સોનાની અંદર કલયુગનો વાસ છે. તો માત્ર ખાલી ઘણા માણસો એમ કહે કે તો સોનામાં કલયુગનો વાસ છે, તો આપણે સોનું નહીં કરીએ. તો એક કામ કરીએ, આપણે છે ને જમીનમાં રોકાણ કરી દઈએ, ચાંદી લઈ લઈએ, હીરા માણેક મોતી લઈ લઈએ, બીજી કંઈક વસ્તુમાં આપણે રોકાણ કરી દઈએ. પણ કહેવાનો ભાવાર્થ એવો છે, અનીતિની અધર્મની સંપત્તિ હોય ને તો એમાં કલયુગનો વાસ છે. બાકી સોનામાં જ કલયુગનો વાસ છે એવું નહીં. સોનાની અંદર કૃષ્ણનો પણ વાસ છે. કેવા સોનામાં કલયુગનો વાસ? તો કે અનીતિ ને અધર્મની સંપત્તિમાંથી સોનું હોય તો એમાં કલયુગનો વાસ. ઓળખવા બહુ અઘરા છે. બે કાળા છે, કૃષ્ણ કાળા ને કલયુગ કાળો, બેની રાશિ એક છે. રાશિઓની બહુ બધી રામાયણ છે. તે તો ભજ્યા નહીં ભગવાન હેત ધરીને, તેથી આસો જમના માર પેટ ભરીને, માટે રામ નામ સંભાળ. એક માત્ર ખાલી નામ લેવાય છે કલયુગમાં. ગઈકાલે પણ કહ્યું હતું, 3 વસ્તુ બહુ દુર્લભ છે: હરિ, ભાગીરથી ને વિપ્રા. અંતે ભગવાનનું એક નામ, ગંગાજી, ચરણામૃત ભગવાનનું. ભગવાનને સ્નાન કરાવેલું જળ જીવને મરી જાય ને તો પણ જીવના આખી જિંદગીના પાપ બળી જાય. આખી જિંદગી કરેલા પાપ અંતે ભગવાનના એક નામથી પાપ બળી જાય. 1000 મણ રૂનો ઢગલો પડેલો હોય, એટલે દિવાસળી અડાડો એટલે 1000 મણ રૂ બળી જાય, એમ આખી જિંદગીના પાપ બળી જાય. આ કલયુગની તાકાત છે. ગઈ પલ પાછી ફેરન આવે, મૂર્ખ મૂઢ ગમાર રે. ગઈ પલ પાછી ફેરન આવે, મૂર્ખ મૂઢ ગમાર રે. ભવસાગરની ભૂલવણીમાં, ભવસાગરની ભૂલવણીમાં વીતી ગયા જુગ સાર. કૃષ્ણ કહીને તે તો મારો અવતાર માંડ કરીને, તે તો ભજ્યા નહીં ભગવાન હેત ધરીને, તે તો આસો જમના માર પેટ ભરીને, માટે રામ નામ સંભાળ. એ કળયુગ ખૂડો રૂપે રૂડો, કળયુગ ખૂડો. તો કલયુગે વચન આપ્યું છે કે મારા સમયની અંદર એકમાત્ર રામનું નામ લેવાય જાય તો પણ હું એને મોક્ષ આપીશ. એટલા માટે એને જીવતો રાખ્યો, સોનામાં વાસ. અને કલયુગે મનની અંદર કહ્યું કે હે પરીક્ષિત, હવે હું તને છોડીશ નહીં. પરીક્ષિત રાજા પોતાના રાજમહેલની અંદર આવે છે.
ને એક વખતે પરીક્ષિત રાજા વિચાર કરે છે કે લાવને જરાક જોવા દે મારા બાપ દાદાએ કેવી સંપત્તિ ભેગી કરી. અને પરીક્ષિત રાજા પોતાના રાજમહેલના અનેક ઓરડાઓ ખોલે છે. જ્યાં હસ્તિનાપુરના ઓરડાઓ ખોલે ને તો એની અંદર કોઈ મહેલની અંદર સાચા હીરા માણેક મોતી એટલી સંપત્તિ, અન્નના ભંડાર, વસ્ત્રના ભંડાર, ખૂબ સંપત્તિ હતી. પરીક્ષિતને ખૂબ આનંદ થયો. અને એમાં એક ઓરડો ખોલે છે ને તેમાં ઓરડો આખો ખાલી ને એમાં એક પટારો હતો. પરીક્ષિત વિચાર કરે કે આ પટારામાં શું છે. એની પાસે આવે ને પટારો ખોલે છે. પેટારો જ્યાં ખોલ્યો તો એની અંદર એક રત્ન જડિત સરસ મજાનો મુગટ હતો. પરીક્ષિતને આ મુગટ બહુ ગમી ગયો. ઓહો, કેવો સરસ મુગટ છે! આ મારા ઉપર રાજ્યાભિષેક કર્યો ત્યારે મને આ મુગટ પહેરાવ્યો હોત તો કેવો સરસ લાગત. અને આ મુગટ એ કયો હતો તો કે જરાસંઘનો મુગટ હતો. જરાસંઘે અનેક પોતાથી નબળા રાજા હતા ને એના ઉપર ચડાઈ કરે, એ રાજાને પકડીને જેલમાં પૂરી દે, એનો મુગટ લઈ લે ને એના રાજાના મુગટમાંથી ને હીરો એક કાઢી અને પોતે પોતાના મુગટમાં ચોંટાડી દે. આમ એ મુગટમાં કેટલાય રાજાઓની હાયો લાગેલી હતી. અને ભીમ અને જરાસંઘનું યુદ્ધ થયેલું, એમાં ભીમને આ મુગટ બહુ ગમી ગયો. પણ ત્યારે યુધિષ્ઠિર મહારાજે બધાએ ના પાડી કે ભીમ આ મુગટ આપણે નથી જોતો, કારણ કે આની અંદર કેટલાય રાજાની હાય લાગેલી છે, આ મુગટ આપણે નથી લેવો. છતાંય જરાસંઘ પાસેથી આંચકીને ભીમે મુગટ લઈ લીધો. કોઈને ખબર ન પડે. ભીમે આવી અને આ મુગટ પોતે હસ્તિનાપુરના પેટારાની અંદર મૂકેલો હતો. અને એ મુગટ આજે આવ્યો છે પરીક્ષિતના હાથમાં. અને પરીક્ષિતે પોતાના મસ્તક ઉપર એ મુગટને ધારણ કર્યો અને કલયુગે સવારી કરી. પરીક્ષિતના મસ્તક ઉપર કલયુગ સવાર થયો. પરીક્ષિત કોઈ દિવસ શિકાર કરવાનો વિચાર ન કરે ને આજે શિકાર કરવાનો વિચાર આવ્યો. નીકળો શિકાર કરવા માટે. વનની અંદર જાય છે. શિકાર કરીને દૂર નીકળી ગયા, થાકી ગયા, પાણીની તરસ લાગી. એક ઋષિનો આશ્રમ આવ્યો. સમીક ઋષિ આશ્રમ છે. એમાં સમીક ઋષિ સમાધિમાં બેઠેલા છે. ત્યાં આવીને પરીક્ષિતે કહ્યું કે મહારાજ, હું હસ્તિનાપુરનો રાજા પરીક્ષિત તમારે ત્યાં આવ્યો છું, મને પાણીની તરસ લાગી છે, મને પાણી આપો ને. અને સમીક ઋષિ સમાધિમાં બેઠેલા હતા એટલે કઈ સાંભળ્યું નહીં. એટલે પરીક્ષિતે બીજી વખત પાણીની માંગણી કરી કે મહારાજ, હું હસ્તિનાપુરનો રાજા પરીક્ષિત, મને પાણીની તરસ લાગી છે, મને પાણી આપો. પણ છતાં સમીક ઋષિ સમાધિમાં બેઠેલા છે, કંઈ સાંભળ્યું નહીં. અને ત્યારે પરીક્ષિત રાજા એવો વિચાર કરે છે કે આ સમીક ઋષિ ખોટા ઢોંગ કરે છે. હું આવો મોટો રાજા છું ને એટલે મને આવેલો જોઈએ ને ખોટે ખોટા સમાધિમાં બેસી ગયા અને મને પાણી પણ નથી આપતા. અને આવા ઢોંગી સાધુનો મારા રાજ્યની અંદર કંઈ જરૂર નથી. અને ત્યારે ત્યાં નીચે દ્રષ્ટિ કરીને તો એક પૃથ્વી ઉપર સર્પ પડેલો હતો. એક મરેલો સર્પ હતો. ધનુષ્યની અણી ઉપર સર્પને લઈ અને પરીક્ષિતે સર્પ સમીક ઋષિના ગળાની અંદર સર્પને નાખ્યો. સમીક ઋષિના ગળામાં સર્પને નાખીને પરીક્ષિત ત્યાંથી ચાલતા થઈ ગયા. સમીક ઋષિના દીકરા હતા, એનું નામ છે શૃંગી ઋષિ. બધા ઋષિ બાળકોની સાથે નદીએ સ્નાન કરવા ગયેલા. આવે છે પોતાના આશ્રમમાં અને આશ્રમની અંદર આવી અને જોવે તો એમના પિતાના ગળાની અંદર મરેલો સર્પ જોયો. પિતાનું હળહળ અપમાન થયેલું જોયું. શૃંગી ઋષિને ક્રોધ આવ્યો કે કોણે મારા પિતાનું અપમાન કર્યું. હાથની અંદર જળ લીધું અને સંકલ્પ કર્યો કે જેમણે મારા પિતાના ગળાની અંદર જે મરેલો સર્પ નાખ્યો હોય ને, આજથી 7મા દિવસે તક્ષક નાગ એને દંશ આપે. અને જો તક્ષક નાગ દંશ ન આપે ને તો તક્ષક નાગનું મૃત્યુ થાવ. મિત્રાથી 7મા દિવસે તક્ષક નાગ એને દંશ આપે ને વ્યક્તિનું મૃત્યુ થાવ. જળ નીચે મૂક્યું. શૃંગી ઋષિ રડવા લાગ્યા અને બરાબર સમીક ઋષિની સમાધિ ખુલવાનો ટાઈમ થયો. બાળકને રડતો જોયો. કહ્યું, બેટા શું કામે રડો છો? પિતાજી, તમારા ગળામાં કોઈએ સાપ નાખ્યો છે, તમારું અપમાન કર્યું છે. સમીક ઋષિએ સર્પને ગળામાંથી નીચે કાઢીને મૂકે ત્યાં તો સર્પ જીવતો થયો અને ચાલતો થઈ ગયો. એટલે સમીક ઋષિને આશ્ચર્ય થયું. કહ્યું કે બેટા, તમે કઈ આગળ નથી વધ્યા ને? અરે પિતાજી, જેણે તમારું અપમાન કર્યું એને આગળ ન વધવું, શ્રાપ આપ્યો છે, આજથી 7મા દિવસે તક્ષક નાગને દંશ આપીને એનું મૃત્યુ થાવું. સમીક ઋષિએ સમાધિ લગાવી. સમાધિમાં જોયું ને ખબર પડી કે આ તો પરીક્ષિત. અને આમાં પરીક્ષિતનો વાક નથી. મસ્તક ઉપર મુગટ પહેરો ને એમાં કલયુગ હતો ને, કલયુગના હિસાબે પરીક્ષિતની બુદ્ધિ ફરી છે.